રાધનપુર તાલુકાના શેરગંજ કુરસેલા ગામ ખાતે ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ કુરસેલા ગામ ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા સાથે આવેલા સાધુ સંતો મહેમાનો અને રાજકીય અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શિવ પરિવાર શ્રી સોમનાથ મહાદેવ મંદિર શેરગંજ કુરસેલા ગામ ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણીના બીજા દિવસે શોભાયાત્રા સાથે શિવમય વાતાવરણ બન્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન સોમનાથજી મહાદેવના ત્રિદિવસીય પ્રતિષ્ઠા યજ્ઞનું શુભ મંગલ અને કલ્યાણકારી આયોજન કુરસેલા એટલે શેરગંજ ગામ મુકામે કરવામાં આવ્યું છે। શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ, જગતનું કલ્યાણ કરનાર। એમનું બીજું એક નામ છે શંકર। શંકરોતિ ઇતિ શંકર। તમામ જીવોનું જે કલ્યાણ કરવા વાળા દેવ છે એ ભગવાન મહાદેવ છે, ભોળાનાથ છે, શિવજી મહારાજ છે। 3 દિવસનો એમનો આ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। આ યજ્ઞના મુખ્ય યજમાન આદરણીય શ્રી હરિભાઈ છે, શિવાભાઈ છે। સમસ્ત ગ્રામજનોએ ખૂબ ભાવથી ઉત્સાહથી પ્રતિષ્ઠા યજ્ઞની અંદર ચડાવવા લઈ અને ભાગ લીધો છે। પ્રથમ દિવસે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત, મધ્યાહન પછી દેવતાઓનું આવાહન પ્રતિષ્ઠાપન, બીજા દિવસે શોભાયાત્રા, જલયાત્રા, ત્યારબાદ મહાઅભિષેક, અધિવાસ અને ત્રીજા દિવસે ભગવાન શિવજી મહારાજના પરિવારજનો સાથે નિજ મંદિરમાં ભગવાનના પધરામણા થશે। આ મંગલ ઉત્સવની અંદર જગતનું કલ્યાણ થાય, ગ્રામજનોનું કલ્યાણ થાય એવી ભાવનાથી ગામ દ્વારા આયોજિત આ યજ્ઞ સુખ શાંતિ અને સમૃદ્ધિ સંપન્ન થાય એવી મંગલ કામના।